પાટણ બ્રેકિંગ રાધનપુરમાં કરોડોનું સાયબર ફ્રોડ ઝડપાયું। ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પોલીસે કર્યો મોટો પર્દાફાશ। શ્રમિકના નામે ખાતા ખોલાવી આચરાતું સાયબર ફ્રોડ। બેંક ખાતાઓમાંથી કુલ 196 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો મળ્યા। ગરીબ શ્રમિકને દર મહિને કમિશનની લાલચ આપી ખોલાવ્યા હતા ખાતા। ચેકબુક, એટીએમ અને સિમકાર્ડ પોતાના કબજામાં લઈ ગેંગ ચલાવતી હતી નેટવર્ક। કેન્દ્ર સરકારના સમન્વય પોર્ટલ પર તપાસ કરતા જુદા જુદા રાજ્યોની 38 ફરિયાદો સામે આવી। રાધનપુર પોલીસે ફરિયાદના આધારે 3 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ। શંકર ઠાકોર, મનોજ ઠક્કર અને હર્ષદ ઠક્કર સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી। ફરિયાદના આધારે શંકર ઠાકોર નામના ઈસમને પોલીસે ઝડપી પાડ્યો। અન્ય 2 ઈસમો ફરાર હોય તેની શોધખોળ પોલીસે શરૂ કરી। હું ડીવાયએસપી કુણાલસિંહ પરમાર, ઇન્ચાર્જ એસડીપીઓ રાધનપુર। માનનીય રેન્જ આઈજી સાહેબ, બનાસકાંઠા રેન્જ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, પાટણ જિલ્લા એસપી શ્રી વીકે નાઈ સાહેબ, તેઓના માર્ગદર્શન અને સૂચના અન્વયે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત મ્યુલ એકાઉન્ટ ધારકો વિરુદ્ધ જે છે એ સઘન કાર્યવાહીની સૂચના અન્વયે રાધનપુર પોલીસ સ્ટેશનની અંદર જે મ્યુલ એકાઉન્ટ ધારકો છે તેઓની જે શંકાસ્પદ એક્ટિવિટી છે તેની અંદર ભારત સરકારના સમન્વય પોર્ટલ તેમજ એનસીસીઆરપી પોર્ટલની મદદથી 2 એકાઉન્ટ ને શંકાસ્પદ લઈ શંકરભાઈ નેમાભાઈ ઠાકોર તેઓનું હારીજ નાગરિક સહકારી બેંક લિમિટેડ તેમજ બંધન બેંક સમી ખાતે જે કરંટ એકાઉન્ટ છે તેની અંદર કુલ 196 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન નોંધવામાં જણાઈ આવેલા હતા। તેઓ આ ટ્રાન્ઝેક્શન દેશના વિવિધ રાજ્યોમાં 38 જેટલા એનસીસીઆરપી પોર્ટલની અંદર ફરિયાદ પણ નોંધાયેલી હતી। જે બાબતે હાલ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 317(2), 317(5), 318(4), 61(1)A તેમજ આઈટી એક્ટ 66D મુજબ ગુનો નોંધી જે આરોપી શંકરભાઈ નેમાભાઈ ઠાકોર રહે રાધનપુર તેઓને અટક કરવામાં આવેલા છે। આ ગુનાના કામે જે બીજા 2 આરોપી છે મનોજ કુમાર ઉર્ફે લાલો નટવર ઠક્કર રહેઠાણ સાંતલપુર તેમજ હર્ષદભાઈ ઠક્કર રહેઠાણ પાટણ તેઓને અટક કરવા માટેના પ્રયત્ન ચાલુ છે।